નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરો અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. બાળકો, આજે આપણે ધોરણ 8 અંગ્રેજી વિષયમાં યુનિટ 1માં એક્ટિવિટી કોડનું સોલ્યુશન કરીશું. યોર ટીચર વિલ રીડ ધીસ પ્લે ફોર યુ. તમારા શિક્ષક આ પ્લે તમારા માટે વાંચશે. લિસન ટુ ધ ટીચર એન્ડ તમે શિક્ષકને સાંભળો. ધેન યુ રીડ ધ પ્લે સાયલેન્ટલી અને ત્યારબાદ તમારે શાંતિથી વાંચન કરવાનું છે. પ્લેનું નામ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. ફાસ્ટ એટલે ઝડપી, ફિંગર એટલે આંગળી, ફર્સ્ટ એટલે પહેલી. ઝડપી આંગળી પહેલી. વિદ્યાર્થી મિત્રો, અહીં જે પ્લે છે તે કોણ બનેગા કરોડપતિ જે રીતે ચાલે છે તે ડ્રામા પર આધારિત છે. એવી જ એક ક્વિઝ કોમ્પિટિશનનો છે. વિકાસ સેડ, હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન. વિકાસ કહે છે સૌને હેલો, સુપ્રભાત અને સૌનું સ્વાગત છે. ટુડે at our Smith Vidyalaya, we have the 4th annual Smart Student of the School contest. આજે અમારી શાળા સ્મિથ વિદ્યાલયમાં ચોથો સ્માર્ટ એટલે કે હોશિયાર વિદ્યાર્થીઓ માટેનું વાર્ષિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. અવર ઇંગ્લિશ ટીચર Mr. Parmar is the host of this competition and with him the scorer is Mr. Bright, his own laptop. અમારા અંગ્રેજી વિષયના શિક્ષક મિસ્ટર પરમાર કોમ્પિટિશન એટલે કે આ સ્પર્ધાના હોસ્ટ એટલે કે યજમાન છે અને તેમની સાથે તેમનું સ્કોરર મિસ્ટર બ્રાઇટ હિઝ ઓન લેપટોપ, તેમનું લેપટોપ છે તેનું નામ છે મિસ્ટર બ્રાઇટ. અવર પ્રિન્સિપલ મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ. એક્સપર્ટ એટલે નિષ્ણાત. અમારા આચાર્ય શ્રી મિસ્ટર શર્મા તે આ સ્પર્ધાના તજજ્ઞ છે. ટુડે વી હેવ 9 contestants. કન્ટેસ્ટન્ટ્સ એટલે કે સ્પર્ધકો. આજે 9 સ્પર્ધકો છે. They have computer screens in front of them. હવે આ 9 સ્પર્ધકોની સામે કમ્પ્યુટર સ્ક્રીન છે. All of us are eagerly awaiting the start. આપણે સૌ તે શરૂ થવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. So let's not waste time. તો ચાલો હવે વધુ સમય ન બગાડીએ. મિસ્ટર પરમાર said, Thank you, વિકાસ. Hey everyone, welcome again. આભાર વિકાસ. હે બધા, તમારું ફરીથી સ્વાગત છે. And all the best to the participants. અને સ્પર્ધકોની શુભેચ્છાઓ. Contestant said, Thank you sir, આભાર સાહેબ. Mr. Parmar said, The first round is fast finger first round. પહેલો રાઉન્ડ છે તે ઝડપી આંગળી પહેલી રાઉન્ડ છે. ઓકે, રેડી? ચાલો તૈયાર? I will give you a question on your computer. હું તમને તમારા કોમ્પ્યુટર પર પ્રશ્ન આપીશ. You will get maximum 7 seconds. અને તમે વધુમાં વધુ તે પ્રશ્ન માટે 7 સેકન્ડ લઈ શકો છો. The contestant with the quickest finger will come to this smart seat. હવે જે સ્પર્ધક ઝડપી પોતાની આંગળી ઊંચી કરશે અને જવાબ આપશે તે સ્માર્ટ સીટ પર આવશે. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. તમારો સમય હવે શરૂ થાય છે. Arrange the following words in correct order. Make a sentence. નીચે આપેલ શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવો અને એક વાક્ય બનાવો. એ બેસ્ટ એટલે કે સૌથી સારા. બી ફ્રેન્ડ્સ એટલે મિત્રો. સી ટ્રીઝ એટલે વૃક્ષો. ડી આર એટલે છે. ઈ અવર એટલે આપણા. કન્ટેસ્ટન્ટ સિલેક્ટ ધેર આન્સર. હવે સ્પર્ધકો તેમનો જવાબ પસંદ કરે છે. ધ કરેક્ટ ઓર્ડર ઇઝ સી ડી ઈ એ બી.
એટલે કે ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ. વૃક્ષો આપણા સૌથી સારા મિત્રો છે. મિસ્ટર પરમાર સેડ, ઓકે ધ ટાઈમ ઇઝ અપ. ચાલો હવે સમય પૂરો થાય છે. લેટ સી હુ ઇઝ ધ ક્વિકેસ્ટ. જોઈએ કોણ સૌથી ઝડપી છે. એન્ડ શી ઇઝ નંદિતા ગોસાઈ, અને તે છે નંદિતા ગોસાઈ. શી ટુક ઓનલી 3 સેકન્ડ્સ. તેણે માત્ર 3 સેકન્ડ લીધી છે. વેલકમ નંદિતા, કમ ટુ ધીસ સ્માર્ટ સીટ. પધારો નંદિતા, આવી જા સ્માર્ટ સીટ પર. નંદિતા સેડ, ઓ થેન્ક યુ સર, આઈ એમ સો લકી. ઓ આભાર સાહેબ, હું ખૂબ જ નસીબદાર છું. મિસ્ટર પરમાર સેડ, આર યુ રેડી. શું તું તૈયાર છે? નંદિતા સેડ, યસ સર, બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. પરંતુ હું કંઈક કહેવા માંગુ છું. મિસ્ટર પરમાર સેડ, યે શ્યોર, હા ચોક્કસ. નંદિતા સે, સર લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડન્ટ રીચ હિયર. મેં ગયા વર્ષે ખૂબ જ પ્રયત્ન કર્યો હતો, પરંતુ હું સિલેક્ટ થઈ શકી નથી, એટલે કે અહીંયા સુધી પહોંચી ન હતી. મિસ્ટર પરમાર સે, રાઈટ, યુ હેવ ગોટ અ ચાન્સ. સાચી વાત, તને આ વખતે તક મળી છે. ઓકે નાઉ લેટ્સ હેવ ધ રૂલ્સ. ચાલો હવે નિયમો જાણીએ. આઈ વિલ આસ્ક યુ 6 ક્વેશ્ચન્સ. હું તને 6 પ્રશ્ન પૂછીશ. ઈચ કરેક્ટ આન્સર વિલ બ્રિંગ યુ અ ગિફ્ટ. દરેક સાચો ઉત્તર તને ગિફ્ટ આપશે. એન્ડ ધ 6 કરેક્ટ આન્સર વિલ ગેટ યુ અ સ્કોલરશિપ. અને 6 સાચા ઉત્તર તું આપીશ તો તને છાત્રવૃત્તિ મળશે. યુ વિલ ગેટ ₹200 એવરી મંથ. તને દર મહિને 200 રૂપિયા મળશે. હિયર ઇઝ મિસ્ટી ટીક. આ છે મિસ્ટી ટીક. ઇટ વિલ ગીવ યુ ઓનલી 1 મિનિટ ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન્સ. મિસ્ટી ટીક તને પહેલા 3 ક્વેશ્ચન માટે 1 મિનિટનો સમય આપશે. ધેર આર 3 હેલ્પલાઇન્સ. અને અહીં 3 હેલ્પલાઇન છે. યુ કેન યુઝ એની 2 ઓફ ધેમ. તું 3 હેલ્પલાઇનમાંથી 2 હેલ્પલાઇનનો યુઝ કરી શકીશ. પ્રથમ હેલ્પલાઇન હેલો હેલ્પ, કે તમે કોઈને ફોન કરીને જવાબ પૂછી શકો. એક્સપર્ટ એડવાઇસ, કોઈ એક્સપર્ટની એડવાઇસ સલાહ સૂચન લઈ શકો. અને ત્રીજી છે સ્ટુડન્ટ સપોર્ટ, એટલે કે તમે કોઈ વિદ્યાર્થીનો સપોર્ટ લઈ શકો. નંદિતા, યસ સર, હા સર. મિસ્ટર પરમાર સેડ, ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન ઇઝ. પ્રથમ પ્રશ્ન તારી સ્ક્રીન પર છે. એક, હુ રોટ ધ પોયમ ગ્રામ માતા. ગ્રામ માતા કવિતા કોને લખી હતી? હિયર આર ધ ઓપ્શન. અને આ છે ઓપ્શન. કરશનદાસ માનેક, કલાપી, ઉમાશંકર જોશી, પ્રેમાનંદ. નંદિતા સેડ, સર ઇટ ઇઝ બી, કલાપી. સર તે છે ઓપ્શન બી, કલાપી. મિસ્ટર પરમાર સેડ, આર યુ શ્યોર? શું તું શ્યોર છે? નંદિતા સેડ, યસ સર, હા સર. મિસ્ટર પરમાર સેડ, ઇઝ ઇટ યોર ફાઇનલ ફિક્સ? આ તારો અંતિમ ઉત્તર છે? નંદિતા સેડ, યસ સર, હા સાહેબ. મિસ્ટર પરમાર સેડ, સો લેટ સી. ચાલો જોઈએ. મિસ્ટર બ્રાઇટ, પ્લીઝ શો ધ રાઇટ આન્સર. મિસ્ટર બ્રાઇટ, મહેરબાની કરીને સાચો ઉત્તર બતાવો. કોમ્પ્યુટર શોઝ ધ આન્સર. અને કોમ્પ્યુટર આન્સર બતાવે છે. એન્ડ યસ, અને હા, યુ આર રાઇટ, તું સાચી છે. ઇટ ઇઝ બી, તે છે બી. યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ. તું પ્રથમ ભેટ જીતે છે. કલાપી રોટ ધીસ ગુજરાતી પોયમ. કલાપીએ આ ગુજરાતી પોયમ લખી હતી. મિસ્ટર પરમાર સેડ, નાઉ ધ સેકન્ડ ક્વેશ્ચન. હવે બીજો પ્રશ્ન. વિચ સી ટચીસ ગુજરાત. કયો સમુદ્ર ગુજરાતને અડે છે? ધ અરેબિયન સી, ધ અરલ સી, ધ રેડ સી, ધ યલો સી. નંદિતા સેડ, ઓ આઈ એમ કન્ફ્યુઝ. હું હવે કન્ફ્યુઝ થાઉં છું. ઇટ મે બી આઈધર બી ઓર સી. મને લાગે છે કાં તો બી આવશે અથવા સી. મિસ્ટર પરમાર સેડ, મિસ્ટિક ટીક ઇઝ ગોઈંગ ફાસ્ટ. મિસ્ટિક ટીક જે છે તે બહુ ઝડપી ચાલી રહ્યું છે. ઇફ યુ આર નોટ શ્યોર, યુ હેવ હેલ્પલાઇન્સ. જો તું શ્યોર નથી
તો તું હેલ્પલાઇનની મદદ લઈ શકે છે? નંદિતા સેડ યસ સર. હેલ્પલાઇન પ્લીઝ. હા સર, મહેરબાની કરીને હેલ્પલાઇનની મદદ લેવી છે. આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પ. મારે હેલો હેલ્પની મદદ લેવી છે. આઈ વોન્ટ ટુ કોલ માય આંટી. હું મારા કાકીને ફોન કરવા ઈચ્છું છું. મિસ્ટર પરમાર સેડ ઓકે મિસ ટીક ટીક પ્લીઝ સ્ટોપ. મિસ ટીક ટીક મહેરબાની કરીને બંધ થાવ. નંદિતા ડાયલ ધ નંબર. નંદિતા નંબર ડાયલ કર. નંદિતા ડાયલ્સ ધ નંબર. નંદિતા નંબર ડાયલ કરે છે. નંદિતા હેલો આંટી. હેલો કાકી. આંટી યસ. કાકી કહે છે હા. નંદિતા સેડ હેલો આંટી. આઈ એમ નંદિતા. હેલો કાકી, હું નંદિતા છું. આઈ એમ પાર્ટિસિપેટિંગ ઇન ધ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ સ્કૂલ. મેં સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ સ્કૂલ કન્ટેસ્ટ એટલે કે સ્પર્ધામાં ભાગ લીધો છે. આઈ વોન્ટ યોર હેલ્પ. મારે તમારી મદદ જોઈએ છે. આઈ એમ એટ સેકન્ડ ક્વેશ્ચન. હું બીજા પ્રશ્ન પર છું. એન્ડ આઈ હેવ ઓનલી 1 મિનિટ. અને મારી પાસે માત્ર 1 મિનિટનો સમય છે. માય ટાઈમ વિલ સ્ટાર્ટ વેન આઈ સ્ટાર્ટ ટુ આસ્ક યુ ધ ક્વેશ્ચન. ઓકે. મારો સમય ત્યારે સ્ટાર્ટ થશે જ્યારે હું તમને પ્રશ્ન પૂછવાનું શરૂ કરીશ. ઓકે. આંટી સેડ ઓકે નંદુ. ઓકે નંદુ, આઈ એમ રેડી. હું તૈયાર છું. ટેલ મી. બોલતો. નંદિતા સેડ વિચ સી ટચીસ ગુજરાત. કયો સમુદ્ર ગુજરાતને અડે છે? ધ અરેબિયન સી, ધ અરલ સી, ધ રેડ સી, ધ યલો સી. આંટી સેડ આઈ થિંક ઇટ્સ એ ઓર બી. મને લાગે છે તે એ અથવા બી અથવા અરેબિયન સી આવશે કાં તો અરલ સી. નંદિતા ફાસ્ટ આંટી ફાસ્ટ. ઝડપી કરો, ઝડપ કરો આંટી, ઝડપ કરો. આંટી સેડ ઓકે યુ હેવ ટુ ચૂઝ એ. ફોન કટ્સ. ઓકે તું એને ચૂઝ કર. અરેબિયન સીને ચૂઝ કર અને ફોન કટ થાય છે. નંદિતા સેડ ઓ આઈ થિંક આંટી પુટ સ્ટ્રેસ ઓન ઓપ્શન એ. નંદિતા કહે છે મને લાગે છે કે મારી કાકીએ એ પર વધુ ભાર મૂક્યો હતો. મિસ્ટર પરમાર સેડ મિસ ટીક ટીક ઇઝ ગોઈંગ. મિસ ટીક ટીક ચાલી રહ્યું છે. ગીવ મી યોર ફાઇનલ ફિક્સ. તારો ફાઇનલ ઉત્તર મને જણાવ. નંદિતા સેડ સર માય ફાઇનલ ફિક્સ ઇઝ એ. સર મારો અંતિમ ઉત્તર છે એ. મિસ્ટર પરમાર સેડ ઓકે લેટ્સ આસ્ક મિસ્ટર બ્રાઇટ. ચાલો હવે મિસ્ટર બ્રાઇટને પૂછીએ. કમ્પ્યુટર શોઝ આન્સર. કમ્પ્યુટર આન્સર બતાવો. એન્ડ યસ યોર આંટી ઇઝ રાઇટ. અને હા તારા કાકી સાચા છે. યુ વિન અનધર ગિફ્ટ. તું બીજી ભેટ જીતે છે. નંદિતા સેડ ઓ આઈ કાન્ટ બિલીવ ધીસ. મને માન્યામાં નથી આવતું. થેન્ક યુ સર. આભાર સાહેબ. થેન્ક યુ આંટી. આભાર કાકી. મિસ્ટર પરમાર સેડ ઓકે નંદિતા કીપ ઇટ અપ. ઓકે નંદિતા આવી જ રીતે આગળ વધ. નાઉ ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન. હવે ત્રીજો ક્વેશ્ચન. આફ્ટર ધીસ મિસ્ટેક ટીક વિલ નોટ ડિસ્ટર્બ યુ. હવે આ ક્વેશ્ચન પછી તને મિસ્ટેક ટીક ડિસ્ટર્બ કરશે નહીં. ઓકે લેટ સી. ચાલો જોઈએ. થર્ડ ધ અમાઉન્ટ ઓફ વોટર flowing into tanks doubles every minute. The tank is full in an hour. When was the tank half full? જે પાણીનો વહેતો જથ્થો છે કે દરેક મિનિટે બમણો થઈ જાય છે. હવે ટાંકી 1 કલાકમાં પૂરી ભરાઈ જાય છે તો ટાંકી ક્યારે અડધી ભરાયેલી હતી? ઓપ્શન 58 મિનિટ્સ, ઓપ્શન બી 30 મિનિટ્સ, ઓપ્શન સી 59 મિનિટ્સ, ઓપ્શન ડી 31 મિનિટ્સ. નંદિતા સેડ આઈ નો ધ આન્સર. ઇટ ઇઝ સી 59 મિનિટ્સ. નંદિતા કહે છે હું જવાબ જાણું છું. તે છે 59 મિનિટ્સ. મિસ્ટર પરમાર સેડ યસ યુ આર ક્વાઇટ રાઇટ. તું સાચી છે નંદિતા. યુ વિન અનધર ગિફ્ટ. નંદિતા તું એક બીજી ભેટ જીતે છે. નાઉ યુ આર ફ્રી ફ્રોમ મિસ ટીક ટીક. હવે તું મિસ ટીક ટીકથી ફ્રી છો. આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ યુ ટુ ધ ઓડિયન્સ. હું તારા માટે
ઓડિયન્સને જે બધા સાંભળે છે તેમને કંઈક કહેવા માંગુ છું. નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી. નંદિતા એ હોકીની ખૂબ જ સારી રમત ખેલાડી છે. શી વન ધ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ ઇન ધ લાસ્ટ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ. તેણે ગયા વર્ષે આંતરશાળાકીય હોકી ટુર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો. લેટ્સ ક્લેપ ફોર ધેટ. તેની માટે તાળીઓ થઈ જાય. દિશા સેડ થેન્ક યુ સર. આભાર સાહેબ. મિસ્ટર મહેતા ઓકે લેટ્સ ગો ઓન. ધ ક્વેશ્ચન ઇઝ ઓકે ચાલો આગળ વધીએ. પ્રશ્ન છે ફોર વિચ ગેસ ડુ ટ્રીઝ બ્રીથ ઇન. વૃક્ષો શ્વસન દરમિયાન કયો વાયુ લે છે? ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, મિથેન. નંદિતા આઈ થિંક ઇટ ઇઝ બી. મને લાગે છે કાર્બન ડાયોક્સાઇડ. ઓપ્શન બી. મિસ્ટર પરમાર સેડ ઇઝ ધેટ યોર ફાઇનલ આન્સર. આ શું તારો અંતિમ ઉત્તર છે? નંદિતા સેડ યસ સર. હા સર. આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી. હું ઓપ્શન બી ને સિલેક્ટ કરું છું. મિસ્ટર પરમાર સેડ લેટ સી. ઉપ્સ ધીસ ઇઝ અ રોંગ આન્સર. ચાલો જોઈએ. ઉપ્સ આ તો ખોટો જવાબ છે. યુ લૂઝ ધ ગેમ. તું અહીં રમત હારી જાય છે. ધ કરેક્ટ આન્સર ઇઝ એ ઓક્સિજન. સાચો જવાબ છે ઓક્સિજન. નંદિતા ઓ. મિસ્ટર પરમાર સેડ ડોન્ટ વરી. વેલ પ્લેડ. નંદિતા ચિંતા ના કર. તું સારું રમી છે નંદિતા. ટેક યોર સીટ. હવે તારી સીટ લઈ લે. નાઉ અધર કન્ટેસ્ટન્ટ્સ કીપ યોર ફિંગર્સ ઓન ધ બઝર. હવે બીજા બધા સ્પર્ધકો તમારી આંગળી બઝર પર મૂકો. હિયર કમ્સ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. હવે બીજો પ્રશ્ન છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ માટેનો. વિદ્યાર્થી મિત્રો અહીં પાઠ પૂર્ણ થાય છે. હવે એક્ટિવિટી 4ની એક્સરસાઇઝ સોલ્વ કરીશું. મેચ એ વિથ બી. અહીં આપણે સમાનાર્થી શબ્દ સાથે મેચ કરવાનું છે. તો સૌપ્રથમ કોમ્પિટિશન સાથે મેચ થશે કન્ટેસ્ટ. સ્કોલરશિપ એટલે ફંડ ફોર એજ્યુકેશન, છાત્રવૃત્તિ. એક્સપર્ટ એટલે નોલેજેબલ પર્સન. કન્ટેસ્ટન્ટ એટલે પાર્ટિસિપન્ટ. હોસ્ટ એટલે એન્કર. ત્યારબાદ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. પ્રશ્ન 1 હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ? જવાબ ધ ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કન્ટેસ્ટ. નંબર 2 વોટ ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ? વિકાસની સ્કૂલનું નામ શું હતું? ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ ઇઝ સ્મિથ વિદ્યાલય. નંબર 3 હુ ઇઝ મિસ્ટર બ્રાઇટ? વોટ ડઝ હી ડુ? મિસ્ટર બ્રાઇટ લેપટોપ ઓફ મિસ્ટર પરમાર ઇઝ ધ સ્કોરર. He keeps the scores of the contestants. Number 4 who is Miss Tick Tick? Miss Tick Tick કોણ હતું? Miss Tick Tick is the clock. Number 5 how many questions did Nandita answer correctly? Nandita answered 3 questions correctly. Say whether the following are true or false. Number 8 after 3 questions a contestant will be free from mistake tick. અહીં આવશે true. Number 2 there is a helpline through
which we can talk to a person. આ પણ ટ્રુ. નંબર 3, the expert is an English teacher. ના, એક્સપર્ટ તો સ્કૂલના પ્રિન્સિપલ હતા, ઇંગ્લિશ ટીચર તો હોસ્ટ હતા, એટલે ફોલ્સ. નંબર 4, Mr. Bright gives 1 minute's time to the contestants. ટ્રુ. નંબર 5, મીરાબાઈ wrote the ગુજરાતી પોયમ ગ્રામમાતા. ફોલ્સ. ગ્રામમાતા પોયમ કલાપી દ્વારા લખવામાં આવી હતી. વિદ્યાર્થી મિત્રો, અહીં યુનિટ 1માં એક્ટિવિટી 4નું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.